પાટણમાં દેસાઈ સમાજની ઉમદા પહેલ 215 દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી અપાઈ। વર્તમાન સમયમાં મહિલાઓમાં વધતા જતા કેન્સરના જોખમને નાથવા માટે પાટણ ખાતે દેસાઈ સમાજ દ્વારા એક પ્રશંસનીય સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે। દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ગોપાલક હાઈસ્કૂલ ખાતે આયોજિત કેમ્પમાં સમાજની 9 થી 45 વર્ષની કુલ 215 દીકરીઓને નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી। આ કાર્યક્રમ પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં ખાનપાનમાં પેસ્ટિસાઇડના ઉપયોગને કારણે નાની ઉંમરમાં ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે। આવા સમયે દેસાઈ સમાજના આગેવાનોએ દીકરીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી આ રસીકરણનો જે સેવાયજ્ઞ આરંભ્યો છે તે ખૂબ જ આવકારદાયક છે। તેમણે દીકરીઓને રસીના બંને ડોઝ લેવા માટે ખાસ અપીલ કરી હતી। આ સેવાયજ્ઞમાં વાડીનાથ ધામના મહંત જયરામગીરી બાપુ, બાલીસાણા ધામના કાંજી કાકા, વાગદોદ ધામના મહંત તેમજ ચવેલી ધામના બળદેવદાસ બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા। વિશેષમાં બળદેવદાસ બાપુએ દીકરીઓના બીજા ડોઝ માટેના સંપૂર્ણ ખર્ચની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી હતી। નિવૃત્ત ડીવાયએસપી વાઘજીભાઈ દેસાઈ તથા અન્ય દાતાઓ, દ્વારકેશ છાત્રાલયના સંચાલક મગનભાઈ રબારી સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કિરણભાઈ દેસાઈ અને કૃષ્ણા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ નિઃશુલ્ક રસીકરણ અભિયાનથી સમાજની દીકરીઓમાં કેન્સર સામે સુરક્ષા કવચ પૂરું પાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેની સમગ્ર પંથ પ્રમાણે એનો અંકુશ કરવાના પ્રયત્નો પણ થતા હોય છે। અગાઉના જમાનાની અંદર જે રોગચાળા ફેલાતા હતા, વર્તમાનમાં જે રોગચાળા ફેલાય છે એ બધી જે પ્રકારની એક સિસ્ટમ પ્રમાણે ચાલતું હોય છે। ઘણા બધા રોગો એવા છે કે જે અગાઉના લોકોને ખબર પણ નહીં હોય, પણ સમયની સાથે સાથે જેમ પરિસ્થિતિ પ્રમાણે જે આવતા દિવસોમાં માનવ જીવનની અંદરથી આવતી આફતો અને એ જે રોગચાળાનો ભોગ બને છે એને કેવી રીતના અટકાવી શકાય એના માટે પણ સરકાર અને વિજ્ઞાનના લોકો, સંશોધકો એના પ્રયત્નો કરતા હોય। આપણને બધાને ખબર છે કે હમણાં ટૂંક સમયમાં આપણે કોરોનાના મહાકાળમાંથી પ્રસાર થયા, ભયાનક રોગ, આખી દુનિયા એ ચિંતામાં હતી। અને એવા સમયે આજે કોરોનાની રસીના દ્વારા ઘણા બધા લોકોએ એનો લાભ લીધો અને આજે એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળ્યા છે। રોગો અનેક પ્રકારના હોય, એ પાણીજન્ય હોય, હવામાં હોય, ત્યાં કોઈ જીવજંતુઓથી હોય, પરંતુ એને કેવી રીતના અટકાવી શકાય, માનવ જીવનને કેવી રીતના બચાવી શકાય એના માટે પણ વર્તમાન સમયમાં વિજ્ઞાનના યુગની અંદર વૈજ્ઞાનિકો પણ અનેક પ્રકારના વિવિધ સંશોધનો દ્વારા એ સમાજ જીવનની સેવાની અંદર લાગેલા હોય છે। એ કોરોનાની રસીની અંદર આપણે બધાએ જોયું, બહુ તકલીફ લાગે છે કે એ લાગુ નહીં થાય। મારા નંબર વંદન બધા ભેગા થયા છે, સવારથી બધી વાતો ચાલે છે સર્વાઇકલ કેન્સરની રસી બરાબર છે। તો તમને બધાને ખબર છે, પહેલા વાત કરીએ કે સર્વાઇકલ કેન્સર શું છે, પછી એની રસી માટે વિચારે। પહેલા સર્વાઇકલ કેન્સર શું છે એ ખબર હોવી જોઈએ। સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર। તો ભારતમાં જેટલી પણ લેડીઝમાં કેન્સર થાય છે એમાં બીજા નંબરનું કેન્સર સર્વાઇકલ કેન્સર છે। પહેલું નંબરનું છાતીનું કેન્સર થાય અને બીજા નંબરમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર થાય। એટલે આંકડા એટલા મોટા છે કે જે સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે, સાચે એટલું ધ્યાનથી આને લેવાની જરૂર છે। એટલે આ બધા મહેમાનોએ, આટલા બધા કૃષ્ણ ગ્રુપવાળાએ, સેવા સમાજ સમિતિએ બધાએ ભાર આપ્યો છે, કારણ કે આ કેન્સર એટલા મોટા આંકડામાં હવે થઈ રહ્યું છે। અને બીજું કારણ કે એટલી અવેરનેસ નથી આ કેન્સર માટે। બીજા નંબરનું કેન્સર છે, કોને થઈ શકે, જોખમ કોને છે, તો નાની ઉંમરમાં થતા લગ્ન, બહુ નાની ઉંમરે બાળકો કરવા, વારંવાર ડિલિવરીઓ થવી, સફેદ પાણી પડવા, એ બધા જેને જોખમ હોય, જે લક્ષણો હોય એનામાં કેન્સર થઈ શકે। કેન્સર મેઇનલી વાયરસથી થાય છે, હ્યુમન પેપિલોમા વાયરસ। આ વાયરસ
શરીરમાં પ્રવેશે ઘણા બધા ઇન્ફેક્શન કે એનાથી સફેદ પાણી પડતા હોય એના લીધે થાય અને બહુ જો એનું ટ્રીટમેન્ટ સહી એનો ઈલાજ ન થાય બહુ લાંબા ટાઈમ સુધી આ બધું ચાલે તો 5-7 વર્ષ પછી એ કેન્સરમાં પરિણમે છે. એટલે એના પછી આ સર્વાઇકલ કેન્સરના લક્ષણોની શરૂઆત થાય છે. કેન્સરમાં સફેદ પાણી, અનિયમિત માસિક, વારંવાર માસિક આવવા એ બધું થાય. બરાબર, નિદાન માટે પેપ સ્મિયર કરી શકીએ, પણ આ બધું થયા પછીની વાત છે. સર્વાઇકલ કેન્સર એકમાત્ર એવું કેન્સર છે કે જેને આપણે રસીથી અટકાવી શકીએ. કોઈ કેન્સરની રસી હજી સુધી પ્રૂવન આવી નથી માર્કેટમાં કે બજારમાં. એક જ એવું કેન્સર છે કે જેને આપણે રસી આપીને અટકાવી શકીએ અને એ ખાલી સર્વાઇકલ કેન્સર છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભારતે વેક્સિન બનાવી છે સર્વાવેક, જે આજે આપણે અહીંયા આપવાના છે. 2 ટાઈપની રસી આવે છે, સર્વાવેક અને ગર્ડાસિલ. ઉંમરનો ડોઝ છે 9 વર્ષથી 45 વર્ષની ઉંમરમાં લઈ શકો. બેટર છે કે તમે જેટલી નાની ઉંમરમાં બાળકોને આપશો એટલી એની અસર વધારે હોય. 15 વર્ષની નાની છોકરીઓને આપીએ તો સૌથી સારું છે. લગ્ન પહેલાં લો તો સૌથી સારું પડે. એટલે જેટલું બને એટલું જલ્દી લેવાનું છે. અગર તમે ડોઝ નથી લેતા તો પણ તમે 26 થી 45 વર્ષ સુધી લઈ શકો છો. 2 ડોઝમાં 9 થી 15 વર્ષની વયમાં 2 ડોઝમાં આપવાની હોય છે. 0 અને 1 માં 6 મંથ અને 15 થી 45 માં 3 ડોઝમાં આપવાની હોય છે. હાથના પાવડા પર લેવાની હોય છે રસી. રસી લીધા પછી કોઈ પણ મેજર સાઇડ ઇફેક્ટ નથી. થોડું ઘણું ઇન્જેક્શન સાઇટ પર પેઇન થાય, કદાચ થોડું માઇનર ફીવર આવે, બાકી બીજી કોઈ સાઇડ ઇફેક્ટ નથી. પ્રેગ્નન્સીમાં આ રસી ના લેવાય, અધરવાઇઝ તમે બધા લઈ શકો છો. જે માતાઓ ધાવણ આપતી હોય એના માટે પણ સેફ છે. 2 રસી લેવાની પ્રથમ ડોઝ આપણે અહીંયા આજે આપવાનો છે. સેકન્ડ ડોઝ બધાએ વિનંતી કરી એમ બધાએ સેકન્ડ ડોઝ માટે અવેર થઈને બીજો ડોઝ ચોક્કસ લેવાનું છે. બરાબર છે. આ જે યાદગાર પ્રસંગે મને યાદ કરી અને હું અહીંયા હાજરી આપી શકી એના માટે હું આનંદની